નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત રાજ્યના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અમારી ચેનલને ઘણી બધી પસંદ કરે છે, તેનો અમને આનંદ છે। જે કંઈ પણ દર્શક મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો પણ આભાર, અને જેઓ દર્શક મિત્રો છે નિયમિત રીતે અમારી ચેનલને જુએ છે તેમને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। ધોરણ 1 અને 2 તથા બાલવાટિકા તેના પરિણામ પત્રક માટે ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં પ્રસારિત થઈ ચૂક્યા છે। ગયા વર્ષે જે વિડીયો પ્રસારિત થઈ ચૂક્યા હતા તેમાં D1, D2, D3 અને D4 તેવા પત્રકોનો સમાવેશ થયેલો હતો, પરંતુ આ વર્ષે નવા સૂચન મુજબ અને નવા પરિપત્ર મુજબ આપણે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પણ ભરવાનું થશે। હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની સંપૂર્ણ માહિતી આપતા 3 વિડીયો અમારી ચેનલમાં પ્રસારિત થઈ ચૂક્યા છે, પરંતુ ઘણા બધા શિક્ષક મિત્રોનો એવી માંગ છે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ભરેલો હોય તેનો જો તમે નમૂનો અમને બતાવો તો વધુ સારું રહેશે। તો તમારા બધાની લાગણીને ધ્યાનમાં રાખીને આ વિડીયોમાં અમે 3 પ્રકારના હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ભરેલા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। એ કઈ રીતે છે કે જેમાં ખૂબ સારા વિદ્યાર્થી કહી શકાય, મધ્યમ વિદ્યાર્થી કહી શકાય અને થોડાક ધીમી ગતિએ શીખનારા વિદ્યાર્થી કહી શકાય। એ ત્રણેયના હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડમાં કઈ કઈ બાબતોનો તફાવત આવે છે અથવા તો કઈ કઈ બાબતો તેમાં સર્વશ્રેષ્ઠ હોઈ શકે છે તેમની અમે માહિતી રજૂ કરવા જઈ રહ્યા છે। આપ સૌને આ માહિતી પસંદ આવશે તેવો વિશ્વાસ છે। તો ચાલો આપણે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ દરેક વિદ્યાર્થીનું જે ભરવાનું હોય છે તે સત્ર 1 અને સત્ર 2માં કઈ રીતે માહિતી આપવી તે આપણે જોઈએ। શિક્ષક મિત્રો, અહીં તમને જે આ વિડીયો બતાવવામાં આવશે તેમાં અલગ અલગ વિદ્યાર્થીની કેટેગરી મુજબ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડમાં કેવી કેવી નિશાની આવી શકે તેમનો એક નમૂનો તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। તમે તમારા વર્ગમાં તમારી સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરી શકો છો। આમાં જે કંઈ પણ વિધાનો અને તેમાં નિશાની બતાવેલી છે તે સામાન્ય રીતે સમગ્ર ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નિશાની બતાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે કોઈ પણ જિલ્લાના બાળકો હોય, સામાન્ય રીતે જે તેમનામાં અભિવ્યક્ત કરવાની કૌશલ્ય હોય તેના આધારે આપણે આ બધી નિશાની આપવામાં આવેલી છે। હવે મુખ્ય વાત આપણે કરીએ, જે વિદ્યાર્થી ખૂબ જ પ્રમાણમાં ધીમે ધીમે શીખે છે તેમના માટે નિશાની ઝરણું છે। જે વિદ્યાર્થી મધ્યમ કક્ષાના છે તેમને ઓછી જરૂર પડે છે બીજાની મદદની, તેમના માટે પર્વતની એટલે કે ત્રિકોણની નિશાની છે। અને જે વિદ્યાર્થી આપણે હોશિયાર કહી શકાય અથવા તો થોડાક ઝડપથી શીખી શકતા હોય તે વિદ્યાર્થી માટે સ્ટાર એટલે કે તારાની નિશાની છે। હવે આ ત્રણેય નિશાનીને આપણે ધ્યાનમાં રાખીને હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડમાં સત્રના અંતે તે નિશાની લખવાની રહેશે। તો ચાલો આપણે તે હવે જોઈએ। અહીં આપણે જે વાત કરી રહ્યા છે તે સામાન્ય રીતે ખૂબ જ નબળા વિદ્યાર્થી હોય તો તેમને પણ કેવી નિશાની આવી શકે તેમના પ્રગતિપત્રકમાં આપણે તેમની વાત કરીશું। આપણે અહીંયા જોઈએ છીએ કે પૌષ્ટિક ખોરાક પ્રત્યે રુચિ અને સમજણ દર્શાવે છે અને ખોરાકનો બગાડ કરતા નથી। તો સામાન્ય રીતે આપણે થોડીવાર માટે માની લઈએ કે નાના વિદ્યાર્થી હોય તો તેને પહેલા સત્રમાં તેમના વિશે ખબર ન હોય તો આપણે ઝરણાની નિશાની કરી છે, પરંતુ સત્રના અંતે તો તેનામાં ફેરફાર આવે એટલે ત્રિકોણ પર્વતની નિશાની આપણે કરી છે। આ નબળામાં નબળા વિદ્યાર્થીની આપણે વાત કરીએ છીએ। ત્યાર પછી પોતાની સંભાળ અને સ્વચ્છતા રાખે છે, તેમાં સ્વાભાવિક છે કે બાળકોને તે ખબર જ હોય એટલે આપણે પહેલા સત્રમાં ત્રિકોણની નિશાની કરી છે અને બીજા સત્રમાં આપણે સ્ટાર એટલે કે તારાની નિશાની કરી છે। તેમનો મતલબ એમ કે વિદ્યાર્થી ગમે તેટલા નબળા હોય, કદાચ ભણવામાં નબળા હોય, અભ્યાસમાં નબળા હોય, પણ તેમની સામાજિક રીત અને એકબીજા સાથે મળવાનું હોય તેમાં ફેરફાર થાય જ છે। એટલે આપણે શરૂઆતમાં કદાચ ઝરણું અથવા તો બિગનર તેમની નિશાની આપેલી હોય તો બીજા સત્રમાં આપણે તેમાં ફેરફાર લાવવો જ જોઈએ, એ આપણી ફરજ છે। એટલે ઝરણું હોય ત્યાં પર્વત અને
પર્વત હોય ત્યાં પર્વતની નિશાની રહી શકે, અને અમુક જગ્યાએ એવું બનશે કે પર્વત હોય ત્યાં સ્ટારની નિશાની પણ આવી શકે. દાખલા તરીકે ભલે વિદ્યાર્થી નબળું છે ભણવામાં, છતાં અહીંયા આપણે એક લઈએ છીએ ઉચકવા, ચાલવા અને દોડવામાં તાકાત અને દૃઢતા દર્શાવે છે. આ વસ્તુ એવી છે કે તેમાં શારીરિક રીતભાત હોય છે, તેમાં અભ્યાસનું મહત્ત્વ નથી, પણ વિદ્યાર્થીની શારીરિક ક્ષમતા કેટલી છે તો તેના આધારે કદાચ ભણવામાં નબળો વિદ્યાર્થી હોય તે પણ આ બાબતમાં ઉત્તમ હોઈ શકે, એટલે આમાં સ્ટારની નિશાની પણ આવી શકે. આવી રીતે આપણે પહેલા સત્રમાં અને બીજા સત્રમાં વિકાસાત્મક આવર્તન એટલે કે વિદ્યાર્થીઓના પરિણામમાં આપણે સુધારો લાવવો જોઈએ. અહીંયા આપણે વાત કરીએ છીએ વિવિધ લાગણીઓને ઓળખે છે અને તેમને યોગ્ય રીતે નિયંત્રિત કરવા પ્રયત્નો કરે છે. તો અહીંયા પર્વતની નિશાની છે, તો બીજા સત્રમાં તેનામાં આપણે ફેરફાર કરી શક્યા છે, એટલે કે અહીં આપણે સ્ટાર તારાની નિશાની આપણે કરી છે. તો શિક્ષક મિત્રો, આ રીતે દરેક અધ્યયન નિષ્પત્તિ હોય, દરેક ક્ષમતા હોય, તે દરેકનું વિદ્યાર્થીઓમાં શારીરિક કઈ રીતની કુશળતા છે, અભ્યાસની બાબતમાં કઈ રીતની છે, તે દરેકને ધ્યાનમાં રાખીને આ રીતે તમારે અલગ અલગ સત્રના અંતે નિશાની આપવાની રહેશે. હવે આપણે બીજા પાના ઉપર જે અધ્યયન નિષ્પત્તિ છે તેના વિશે વાત કરીશું. ભૌમિતિક આકારો અને તેમના અવલોકનક્ષમ ગુણધર્મોને ઓળખે છે, આકારો બનાવે છે અને વર્ગીકૃત કરે છે. તેમાં માની લો કે વિદ્યાર્થી નબળો હોઈ શકે તો ઝરણાની નિશાની છે, પણ બીજા સત્રમાં તેનામાં ઘણો બધો ફેરફાર થઈ શકે, એટલે બીજા સત્રના અંતે પર્વતની નિશાની આપવામાં આવેલી છે. આ બધા વિધાનોમાં કદાચ બંનેમાં ઝરણાની નિશાની હોઈ શકે, સ્વાભાવિક છે. પણ આ નિષ્પત્તિ તમે જુઓ, સાદા ગીતો, જોડકણા અને કવિતાઓ સાંભળે છે અને માણે છે. તો આ ક્ષમતા, આ વિધાન તો દરેક વિદ્યાર્થીને લાગુ પડે, એટલે વિદ્યાર્થીઓમાં તો તે હોય જ છે, અને વિદ્યાર્થીઓને બાળગીત અને કવિતાઓ બધું ગમતું હોય છે. તો આમાં તમે પ્રથમ સત્રમાં સ્ટાર અને બીજા સત્રમાં પણ સ્ટાર આપી શકાય. અસ્ખલિત અને અર્થપૂર્ણ રીતે વાતચીત કરી શકે છે. તો વિદ્યાર્થીઓમાં કદાચ લખવાનું કે વાંચવાનું કૌશલ્ય હોય નહીં તો શક્ય છે, પણ તે વાતચીત તો આરામથી કરી શકતા હોય છે. તમે જે પ્રશ્ન પૂછો તેના જવાબ તે સારી રીતે આપી શકતા હોય છે. તો તેમાં પર્વતની નિશાની બંને સત્રમાં છે. આ રીતે આ બધી મૌખિક સૂચનાઓની નિષ્પત્તિ છે, તો તેમાં પ્રથમ સત્રમાં કદાચ ઝરણું હોય તો બીજા સત્રમાં પર્વતની નિશાની આવી શકે છે. આમ અલગ અલગ વિધાનોમાં તમારે આ જે ઉદાહરણ આપેલું છે તે ખૂબ જ કહી શકાય કે ધીમી ગતિએ શીખનાર વિદ્યાર્થીમાં આ રીતનું તમે ફેરફાર બતાવી શકો છો. હવે આપણે વાત કરીશું મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ, કે તેમાં અલગ અલગ વિધાનો છે તેમાં ઝરણાની નિશાની ખૂબ ઓછી જોવા મળશે, પર્વત મોટાભાગે જોવા મળશે, અને બીજા સત્રના અંતે તેમાં મોટાભાગના જે વિધાનો છે તેમાં સ્ટારની નિશાની આવી શકે. આપણે દરેક વિધાનો ફરીથી વાંચીને પુનરાવર્તિત નહીં કરીએ, પણ આપ જોઈ શકો છો કે મોટા ભાગે પહેલા સત્રમાં ત્રિકોણની નિશાની તેનામાં આવે છે, મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ હોય તેમાં, અને બીજા સત્રમાં આપણે તેનામાં સ્ટારની નિશાની આપી શકીએ. અમુક રહેતી જે કક્ષા પ્રમાણે થોડીક અઘરી બાબતો લગતી હોય તેમાં પ્રથમ સત્રમાં કદાચ તેનામાં ઝરણાની નિશાની આવી શકે, પણ બીજા સત્રમાં તો આપણે તેને પર્વત અથવા તો સ્ટાર તમે આપી શકો છો. આ દરેક વિદ્યાર્થીને આપણે અલગ અલગ પ્રશ્નો પૂછવાના છે, તેમને લખાવવાનું છે, અને તેની બધી જેને કહેવાય કે 360 ડિગ્રીએ આપણે તેમનું મૂલ્યાંકન કરવાનું છે, અને તેના આધારે સત્રના અંતે આપણે આ રીતે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ભરવાનું રહેશે. આ અભ્યાસક્રમની બાબતો છે, તેમાં પણ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને મોટાભાગે પર્વતની નિશાની આપવામાં આવેલી છે.
આ જે 4 જેટલા ખાના છે તેની અધ્યય નિષ્પત્તિ પ્રમાણમાં થોડીક અઘરી કહી શકાય બાળકની કક્ષા પ્રમાણે. એટલે તેમાં શરૂઆતમાં ઝરણું આવી શકે, પણ બીજા સત્રમાં તેમાં પર્વતની નિશાની આવી શકે. ખાસ કરીને વાર્તાઓ છે, ફકરાઓ વાંચે છે તેમના માટે થોડાક નબળા હોઈ શકે. અર્થ સમજવામાં કદાચ થોડાક નબળા હોઈ શકે કે આપણને કોઈની જરૂર પડતી હોય શિક્ષકની. ટૂંકા સમાચાર છે, સૂચનાઓ, આ બધી વાંચવા અને લખવામાં થોડીક તકલીફ પડતી હોય તો પહેલા સત્રમાં તેમાં ઝરણાની નિશાની આવે છે, પણ બીજા સત્રમાં તો આપણે તેમાં પર્વતની નિશાની આપી શકીએ છીએ. આ જ રીતે આપણે મોટાભાગે તમે જોતા હશો કે પર્વત અને સ્ટાર આવી જાય છે. આ મધ્યમ કક્ષાના જે કંઈ પણ વિદ્યાર્થી છે તેમની વાત કરીએ છીએ કે તેમના પ્રગતિ પત્રકમાં મોટાભાગે પર્વત અને સ્ટારની નિશાની તમને જોવા મળશે. હવે આપણે વાત કરીશું વર્ગના હોશિયાર કહી શકાય અથવા તો ખૂબ જ ઝડપથી શીખનાર વિદ્યાર્થીઓ માટે, કે તેમના પ્રગતિ પત્રકમાં મોટાભાગે સ્ટારની નિશાની આવશે અથવા તો પર્વતની નિશાની આવશે. ઝરણાની નિશાની ભાગ્યે જ જોવા મળશે. તેવા આ પ્રથમ કક્ષાના વિદ્યાર્થીમાં આપણે આ રીતે આપી શકીએ. આપ જોઈ રહ્યા છો કે પહેલા સત્રમાં આ વિદ્યાર્થીને અહીંયા સ્ટારની નિશાની મળી છે, તો બીજા સત્રમાં પણ સ્ટાર જ છે. એક વાત ખાસ યાદ રાખવી કે પહેલા સત્રમાં સ્ટાર હોય તો બીજા સત્રમાં પર્વત કે ઝરણું ન આવે તેનું ધ્યાન રાખવું, કારણ કે વિદ્યાર્થી આગળ શીખે છે, તે શીખતો ભૂલતો નથી. એટલા માટે આપણે એટલું ખાસ ધ્યાનમાં રાખવું છે કે આ વિદ્યાર્થી છે તેમાં પ્રથમ સત્રમાં પર્વતની નિશાની છે તેમનામાં, તો બીજા સત્રમાં સ્ટારની નિશાની આવી ગઈ છે. અને સ્ટાર હોય ત્યાં સ્ટાર જળવાઈ રહે છે તે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બધી તેમની શારીરિક માનસિક ક્રિયાઓની અધ્યય નિષ્પત્તિ છે તેમની આપણે વાત કરી છે. આપણે અભ્યાસક્રમને લગતી અહીંયા વિગતો જોઈએ છે. તેમાં પહેલા સત્રમાં ઘણી વખત પર્વતની નિશાની આવે છે, પણ બીજા સત્રમાં સ્ટારની નિશાની થઈ જાય છે. આ મોટાભાગના કહી શકાય કે હોશિયાર વિદ્યાર્થી અથવા તો જેમને આપણે 30નો વર્ગ હોય તો તેમાંથી 5, 10, 15 વિદ્યાર્થી એવા નીકળે છે હોશિયાર, કે જેમને આપણે એક જ વખત 2 વખત શીખવીએ એટલે ઘણું બધું યાદ રહી જાય છે અને એ પ્રમાણે આપણને જવાબ પણ મળે છે. તો આવા વિદ્યાર્થીને મોટા ભાગે પર્વતની નિશાની પહેલા સત્રમાં કદાચ હોય, પણ બીજા સત્રમાં ઘણી વખત સ્ટારની નિશાની આપણને જોવા મળે છે. આ માત્ર તમને એક નમૂનો રજૂ કર્યો છે, પરંતુ તમે તમારા વર્ગમાં દરેક વિદ્યાર્થીને વારાફરતી જોઈને અથવા તો તપાસીને દરેક વિધાન વાંચીને ત્યાર પછી નિશાની કરવી યોગ્ય રહેશે. આ નિશાનીમાં ફેરફારના અવકાશ હોવાથી આપણે અહીંયા પેન્સિલથી દોરી છે અને સ્ટાર પણ પેન્સિલથી દોર્યા છે. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષક મિત્રોને પડતી મુશ્કેલી છે અને મોટાભાગના શિક્ષકોને કદાચ આ પહેલું અને બીજું ધોરણ પહેલી વખત આવ્યું હશે, બદલી કરાવીને આવેલા હોય કે નવી ભરતી થયેલા હોય, તો તેમને ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે. અને કદાચ આમાં કોઈ જો ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરશો, અને કોઈ સૂચન હોય કે સલાહ આપવાની હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ જરૂર લખી શકો છો. શિક્ષક મિત્રો, અહીં જે તમને દર્શાવવામાં આવ્યું છે તે પહેલું પાનું છે. તેમાં વિદ્યાર્થી વિશે લખેલું છે. તે અગાઉના વિડીયોમાં અમે આ પાનું કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રજૂ કરી છે, છતાં ઝડપથી પુનરાવર્તન કરીએ. અહીંયા વિદ્યાર્થીનું નામ આવશે, તેમનું ગામનું નામ, તેમની જન્મ તારીખ અને તેમના જે કંઈ પણ મિત્રો હોય તેમના નામ લખવાના રહેશે. ત્યાર પછી તેમની પ્રિય બાબતો છે, તેમાં તેમને ગમતા રંગો, તેમને ભાવતી વાનગીઓ, પછી તેમની રમતો જે વધુ પ્રિય હોય તે, તેમને ગમતા પ્રાણીઓ અને વિદ્યાર્થીને ગમતી વસ્તુઓ છે તેની માહિતી આપવાની છે. અને ઊંચાઈ સામાન્ય રીતે દરેક વ્યક્તિની 7 વેત જેટલી હોય છે. વજન આપણે અલગ અલગ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં માપીને ત્યાર પછી કરવું પડશે. હવે આપણે વાત કરીશું સામેના પાના ઉપરની. અહીંયા વિદ્યાર્થીનું
પોતાનું અહીં વિદ્યાર્થીનો પોતાનો ફોટો રાખવાનો છે. વિદ્યાર્થી પોતે દોરી ન શકે એટલે તેમનો ફોટો ચોંટાડવાનો છે અને અહીં આપણે તેમના પરિવારનો ફોટો લગાડવાનો છે.